નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો અને એને લગતા આપણે કેટલાક એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કર્યા છે. નેક્સ્ટ આપણને મોસ્ટ ટાઈમ આપણને થિયરી આપણને આપેલી છે કે વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજો. તો વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજોનો જે આધાર છે એ વિદ્યુત ચાલક બળ, દ્રાવણની સાંદ્રતા અને વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ એટલે કે એના નેચર ઉપર આપણે સ્વભાવ ઉપર આધાર રાખે છે. તો ફર્સ્ટ આપણે એની અંદર આપણે વાત કરીએ કે પીગાળેલ NaCl નું વિદ્યુત વિભાજન. તો વિદ્યાર્થી મિત્રો આપણે પીગલિત એટલે કે પીગાળેલ NaCl નું જો વિદ્યુત વિભાજન સ્ટીલના કેથોડ અને ગ્રેફાઇટના એનોડ વડે જો કરવામાં આવે તો આપણને કેથોડ અને એનોડ ઉપર આપણને નિપજો પ્રાપ્ત થાય છે. તો પીગાળેલ NaCl નું વિદ્યુત વિભાજન જોઈએ આપણે આપણે એક વેસલ લઈએ છીએ કે જેની અંદર આપણે મોલ્ટન NaCl આપણે લેવામાં આવે છે એટલે કે પીગલિત આપણે NaCl નું આપણે જલીય દ્રાવણ લેવામાં આવે છે. એની અંદર આપણે બે વિદ્યુત ધ્રુવ આપણે ડુબાડીએ છીએ. એક વિદ્યુત ધ્રુવ જે છે એ ગ્રેફાઇટ નું વિદ્યુત ધ્રુવ છે અને એક જે છે એ સ્ટીલ નું વિદ્યુત ધ્રુવ છે. તો આપણે જ્યારે પીગાળેલ NaCl નું વિદ્યુત વિભાજન આપણે સ્ટીલના કેથોડ અને ગ્રેફાઇટના એનોડ વડે આપણે જ્યારે કરવામાં આવે છે ત્યારે કેથોડ ઉપર આપણને સોડિયમ ધાતુ પ્રાપ્ત થાય છે અને એનોડ ઉપર આપણને ક્લોરીન વાયુ આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે ગ્રેફાઇટ વિદ્યુત ધ્રુવ જે છે એ એનોડ તરીકે વર્ક કરે છે અને સ્ટીલ જે વિદ્યુત ધ્રુવ જે છે એ કેથોડ તરીકે વર્ક કરે છે. તો આપણે લખાણની અંદર આપણે લખી શકીએ કે પીગાળેલ NaCl નું વિદ્યુત વિભાજન સ્ટીલના કેથોડ અને ગ્રેફાઇટના એનોડ વડે કરવાથી કેથોડ પર સોડિયમ ધાતુ અને એનોડ પર ડાયક્લોરિન વાયુ ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે MCQs માટે પણ આપણે યાદ રાખવું છે કે પીગાળેલ NaCl નું વિદ્યુત વિભાજન જોઈએ આપણે સ્ટીલના કેથોડ અને ગ્રેફાઇટના એનોડ વડે જો કરવામાં આવે તો કેથોડ પર આપણને સોડિયમ ધાતુ આપણને પ્રાપ્ત થાય છે અને એનોડ ઉપર આપણને ડાયક્લોરિન વાયુ આપણને પ્રાપ્ત થાય છે. તો આપણે એનોડ અને કેથોડ પરની આપણે પ્રક્રિયા લખીએ તો Na+ plus electron that gives Na અને એનોડ પર આપણને ડાયક્લોરિન વાયુ મળે છે તો Cl- that gives 1/2 Cl2 plus electron. તો આપણે શોર્ટલી આપણે લખી શકીએ કે પીગાળેલ NaCl નું જ્યારે આપણે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે કેથોડ પર આપણને સોડિયમ ધાતુ અને એનોડ ઉપર આપણને ડાયક્લોરિન વાયુ આપણને પ્રાપ્ત થાય છે. સેકન્ડ આપણે વાત કરીએ કે મંદ NaCl નું વિદ્યુત વિભાજન કે NaCl ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે સેકન્ડ આપણને આપેલું છે કે NaCl ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન જે છે એ મોસ્ટ છે કે એની અંદર આપણે વાત કરીએ કે NaCl ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન જો આપણે ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો વડે જો કરવામાં આવે તો સંપૂર્ણ પ્રક્રિયાની અંદર ફક્ત પાણીનું જ વિદ્યુત વિભાજન થાય છે અને કેથોડ ઉપર આપણને હાઇડ્રોજન વાયુ અને એનોડ ઉપર આપણને ડાયોક્સિજન વાયુ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે
મંદ NaCl ના જલીય દ્રાવણનું જ્યારે વિદ્યુત વિભાજન કરો છો ત્યારે એ આપણે કોન્સન્ટ્રેશન રાખવું છે કે સંપૂર્ણ પ્રક્રિયાની અંદર ફક્ત ઓન્લી ફોર એ આપણને પાણીનું જ વિદ્યુત વિભાજન થાય છે અને કેથોડ ઉપર એ આપણને H2 અને એનોડ ઉપર એ આપણને ઓક્સિજન વાયુ એટલે કે ડાયોક્સિજન વાયુ એ આપણને પ્રાપ્ત થાય છે। તો એ આપણે લખાણની અંદર એ આપણે લખીએ કે NaCl ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો વડે કરવાથી સંપૂર્ણ પ્રક્રિયામાં ફક્ત પાણીનું વિદ્યુત વિભાજન થઈને કેથોડ પર ડાયહાઇડ્રોજન વાયુ અને એનોડ પર ડાયોક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે। કે વિદ્યાર્થી મિત્રો એ આપણે NaCl ના મંદ જલીય દ્રાવણનું જ્યારે આપણે વિદ્યુત વિભાજન ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો વડે જો કરવામાં આવે છે તો સંપૂર્ણ પ્રક્રિયામાં ફક્ત પાણીનું વિદ્યુત વિભાજન થઈને અહીં આપણને કેથોડ પર અહીં આપણને ડાયહાઇડ્રોજન વાયુ અને એનોડ ઉપર અહીં આપણને ડાયોક્સિજન વાયુ એ આપણને ઉત્પન્ન થાય છે। અહીં આવું થવાનું કારણ શું છે કે આપણે મંદ જલીય દ્રાવણ લીધું હોવાથી Cl- આયનની સાંદ્રતા જે છે એ ઓછી હોવાથી તેનું ઓક્સિડેશન મુશ્કેલ હોય છે। તેથી Cl- આયનની જગ્યાએ આપણને એનોડ ઉપર આપણને ડાયોક્સિજન વાયુ પ્રાપ્ત થાય છે। તે જ રીતે Na+ આયનનું રિડક્શન મુશ્કેલ હોવાથી Na+ ને બદલે આપણને કેથોડ ઉપર આપણને ડાયહાઇડ્રોજન વાયુ આપણને ઉત્પન્ન થાય છે। તો એ આપણે લખી શકીએ કે મંદ જલીય દ્રાવણમાં Cl- આયનની સાંદ્રતા ઓછી હોવાથી Cl- આયનની સાંદ્રતા ઓછી હોવાથી એનોડ પર તેનું ઓક્સિડેશન મુશ્કેલ હોવાથી Cl- આયનને બદલે O2 વાયુ પ્રાપ્ત થાય છે। તે જ રીતે Na+ આયનનું રિડક્શન મુશ્કેલ હોવાથી Na+ આયનને બદલે ડાયહાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે। તો વિદ્યાર્થી મિત્રો એ આપણે NaCl ના મંદ જલીય દ્રાવણનું જ્યારે વિદ્યુત વિભાજન આપણે કરીએ છીએ ત્યારે ફક્ત સંપૂર્ણ પ્રક્રિયાની અંદર ફક્ત પાણીનું વિદ્યુત વિભાજન થઈને કેથોડ ઉપર H2 અને એનોડ ઉપર આપણને O2 વાયુ પ્રાપ્ત થાય છે। આવું થવાનું કારણ શું છે કે અહીં આપણે જલીય દ્રાવણ જે છે એ આપણે મંદ લીધેલું છે। તો મંદ જલીય દ્રાવણની અંદર આપણને Cl- આયનની સાંદ્રતા એ ઓછી હોવાથી એનોડ પર એનું ઓક્સિડેશન મુશ્કેલ હોય છે। તેથી Cl- આયનને બદલે આપણને ડાયોક્સિજન વાયુ પ્રાપ્ત થાય છે અને એ જ રીતે Na+ આયનનું રિડક્શન મુશ્કેલ હોવાથી Na+ આયનને બદલે આપણને ડાયહાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે। તો એ આપણે એનોડ અને કેથોડ પરની પ્રક્રિયા આપણે લખીએ કે twice mole H2O plus twice mole electron that gives H2 plus twice mole OH minus एनोड तरीके આપણે પ્રક્રિયા લખીએ કે H2O that gives
1/2 moles O2 plus twice mole H plus plus twice mole ઇલેક્ટ્રોન થશે। જો કોષ પ્રક્રિયા આપણે લખીએ તો કોષ પ્રક્રિયાની અંદર આપણે twice mole H plus plus twice mole OH minus that gives twice mole H2O થશે અને સંપૂર્ણ પ્રક્રિયા આપણે લખીએ તો સંપૂર્ણ પ્રક્રિયાની અંદર કે H2O that gives H2 plus 1/2 moles O2 થશે। તો વિદ્યાર્થી મિત્રો આપણે શોર્ટલી આપણે લખી શકીએ છીએ કે જ્યારે NaCl ના મંદજલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે કેથોડ પર આપણને ડાયહાઇડ્રોજન વાયુ અને એનોડ ઉપર આપણને ડાયઓક્સિજન વાયુ આપણે ઉત્પન્ન થાય છે। થર્ડ આપણે વાત કરીએ કે NaCl ના सांद्र जलीय द्रावणનું વિદ્યુત વિભાજન। તો NaCl ના सांद्र जलीय द्रावणનું વિદ્યુત વિભાજન જોઈએ આપણે ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો વડે કરવામાં આવે તો આપણે કેથોડ ઉપર આપણને ડાયહાઇડ્રોજન વાયુ અને એનોડ ઉપર આપણને ડાયક્લોરિન વાયુ પ્રાપ્ત થાય છે। દરેકની અંદર આપણે યાદ રાખવું છે વિદ્યાર્થી મિત્રો તો NaCl ના सांद्र जलीय द्रावणનું વિદ્યુત વિભાજન ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો વડે કરવામાં આવે કેથોડ પર ડાયહાઇડ્રોજન વાયુ અને એનોડ પર ડાયક્લોરિન વાયુ प्राप्त થાય છે કે આપણને सांद्र जलीय द्रावणનું જ્યારે વિદ્યુત વિભાજન કરો છો ત્યારે આપણને કેથોડ ઉપર આપણને H2 અને એનોડ ઉપર આપણને Cl2 વાયુ પ્રાપ્ત થાય છે। તો આવું થવાનું કારણ શું છે કે આપણે सांद्र जलीय द्रावण લીધું હોવાથી એનોડ ઉપર આપણને Cl આયનની સાંદ્રતા વધુ હોવાથી H2O ની તુલનામાં આપણને Cl આયનનું ઓક્સિડેશન સરળતાથી થાય છે અને આપણને એનોડ ઉપર આપણને Cl2 વાયુ પ્રાપ્ત થાય છે। તે જ રીતે આપણને કેથોડ પર આપણને Na+ આયનનું રિડક્શન મુશ્કેલ હોવાથી Na+ આયનને બદલે આપણને કેથોડ પર આપણને H2 વાયુ આપણને પ્રાપ્ત થાય છે અને વધુમાં કે દ્રાવણની અંદર આપણને NaOH ઉત્પન્ન થાય છે એટલે કે દ્રાવણમાં રહેલા Na+ આયન અને કેથોડ પર રહેલા OH- આયન કે જે આપણને દ્રાવણની અંદર આપણને NaOH આયન આપણને ઉત્પન્ન કરે છે। તો વધુમાં આપણે કેથોડ અને એનોડ તરીકે આપણે પ્રક્રિયા લખીએ કેથોડ ઉપર આપણને ડાયહાઇડ્રોજન વાયુ આપણને પ્રાપ્ત થાય છે તો twice mole H2O plus twice mole electron that gives H2 plus twice mole OH minus અને એનોડ ઉપર આપણને ડાયક્લોરિન વાયુ પ્રાપ્ત થાય છે તો twice mole Cl minus that gives Cl2 plus twice mole electron। તો વધુમાં આપણે લખી શકીએ છીએ શોર્ટમાં કે દ્રાવણમાં NaOH ઉત્પન્ન થાય છે જે દ્રાવણમાં રહેલા Na+ આયન અને કેથોડ પરના OH- આયન NaOH બનાવે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે सांद्र NaCl ના જલીય દ્રાવણની અંદર વિદ્યુત વિભાજનની અંદર આપણે શોર્ટમાં આપણે લખીએ કે કેથોડ ઉપર આપણને ડાયહાઇડ્રોજન વાયુ અને એનોડ ઉપર આપણને ડાયક્લોરિન વાયુ ઉત્પન્ન થાય છે। વધુમાં આપણને કે સોલ્યુશન એટલે કે દ્રાવણમાં આપણને
NaOH અહીંયા આપણને પ્રોડ્યુસ થાય છે. તો વધુમાં અહીંયા આપણે એક યાદ રાખવું છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે NaCl ના વિદ્યુત વિભાજનની અંદર અહીંયા આપણે ત્રણ પ્રોસેસની અંદર અહીંયા આપણે વાત કરી છે કે પીગાળેલ NaCl નું વિદ્યુત વિભાજન અહીંયા આપણે કરવામાં આવે તો કેથોડ ઉપર સોડિયમ ધાતુ અને એનોડ ઉપર અહીંયા આપણને ડાયક્લોરિન વાયુ પ્રાપ્ત થાય છે. તે જ રીતે જો મંદ NaCl નું જલીય દ્રાવણનું જો વિદ્યુત વિભાજન કરવામાં આવે તો સંપૂર્ણ પ્રક્રિયાની અંદર ફક્ત પાણીનું વિદ્યુત વિભાજન થાય છે અને કેથોડ ઉપર H2 અને એનોડ ઉપર અહીંયા આપણને O2 વાયુ પ્રાપ્ત થાય છે. તે જ રીતે જો સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન જો કરવામાં આવે તો કેથોડ ઉપર H2 અને એનોડ ઉપર Cl2 વાયુ પ્રાપ્ત થાય છે અને વધુમાં કે દ્રાવણની અંદર NaOH ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ ની આપણે વાત કરીએ કે Na2SO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. તો Na2SO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન એ વિદ્યાર્થી મિત્રો સેમ ટુ સેમ મંદ NaCl ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન જેવું જ છે. ફરીથી આપણે ધ્યાન રાખવું છે કે Na2SO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન જે છે એ મંદ NaCl ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન જેવું જ છે. એટલે કે મંદ NaCl ના જલીય દ્રાવણની વિદ્યુત વિભાજનની અંદર આપણે વાત કરીએ કે સંપૂર્ણ પ્રક્રિયાની અંદર ફક્ત પાણીનું જ વિદ્યુત વિભાજન થાય છે અને કેથોડ ઉપર આપણને H2 વાયુ અને એનોડ ઉપર આપણને ડાયોક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. તો Na2SO4 ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનની અંદર પણ સેમ ટુ સેમ આપણે મંદ જે છે કે મંદ NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન છે એની એ જ પ્રોસેસ આપણે લખાણની અંદર આપણે લખવું છે. તો લખાણની અંદર જે છે તો મંદ NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજનની જે પ્રક્રિયા આપણે લખી છે પ્રોસેસ એની એ જ આપણે Na2SO4 ના અંદર પણ આપણે લખાણની અંદર લખવી છે. નેક્સ્ટ પોઈન્ટ ની અંદર આપણે વાત કરીએ કે CuSO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન જે મોસ્ટ ટાઈમ આપણને MCQ તરીકે પણ આપણને આપેલો છે. તો CuSO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો અહીંયા આપણે ફોકસ આપણે કરવું છે, કોન્સન્ટ્રેશન આપણે રાખવું છે વિદ્યાર્થી મિત્રો કે CuSO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન જો આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે કરવામાં આવે. નિષ્ક્રિય વિદ્યુત તરીકે આપણે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ પ્લેટિનમ અથવા તો ગ્રેફાઇટ. તો પ્લેટિનમ અથવા તો ગ્રેફાઇટ જેવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે જો આપણે વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરવામાં આવે તો કેથોડ ઉપર આપણને કોપર ધાતુ અને કેથોડ ઉપર આપણને કોપર અને એનોડ ઉપર આપણે ડાયોક્સિજન વાયુ આપણે ઉત્પન્ન થાય છે એટલે કે મેળવી શકીએ છીએ. અને વધુમાં કે દ્રાવણમાં H2SO4 ઉત્પન્ન થાય છે. તો આપણે કોન્સન્ટ્રેશન રાખવું છે કે CuSO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન આપણે લખીએ ચલો કે CuSO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો આપણે ફોકસ આપણે કરવું છે કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો જેવા કે ફોર એક્ઝામ્પલ તરીકે પ્લેટિનમ અથવા તો ગ્રેફાઇટ. તો પ્લેટિનમ અથવા તો ગ્રેફાઇટ જેવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે કરવામાં આવે એનોડ પર કોપર ધાતુ અને કેથોડ પર O2 વાયુ પ્રાપ્ત થાય છે તથા દ્રાવણમાં H2SO4 ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો
એ આપણે CuSO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન જો એ આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે કરવામાં આવે તો કેથોડ પર એ આપણે કોપર ધાતુ અને એનોડ ઉપર એ આપણે ડાયોક્સિજન વાયુ પ્રાપ્ત થાય છે અને દ્રાવણની અંદર એ આપણને H2SO4 એ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ ની અંદર અહીં આપણે વાત કરીએ કે CuSO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન અહીં આપણે કોપર વિદ્યુત ધ્રુવો વડે કરવામાં આવે. CuSO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કોપર વિદ્યુત ધ્રુવો વડે કરતા તો અહીં આપણે CuSO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન જો એ આપણે કોપર વિદ્યુત ધ્રુવો વડે કરવામાં આવે તો એ આપણે અશુદ્ધમાંથી આપણે શુદ્ધ ધાતુ અહીં આપણે મેળવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ એની અંદર કે એ આપણે એક વેસલ એટલે કે આપણે નિકલ લઈએ છીએ કે જેની અંદર એ આપણે CuSO4 નું જલીય દ્રાવણ અહીં આપણે લેવામાં આવે છે એટલે કે કોપર સલ્ફેટ નું અહીં આપણે જલીય દ્રાવણ લેવામાં આવે છે. એની અંદર અહીં આપણે બે વિદ્યુત ધ્રુવો અહીં આપણે ડુબાડવામાં આવે છે. બે વિદ્યુત ધ્રુવો અહીં આપણે ડુબાડીએ છીએ. એક અશુદ્ધ કોપરનો સળિયો છે અને એક જે છે એ શુદ્ધ કોપરનો સળિયો લેવામાં આવે છે. અશુદ્ધ કોપરનો જે સળિયો જે છે એ એનોડ તરીકે વર્ક કરે છે અને શુદ્ધ કોપરનો જે સળિયો છે જે કેથોડ તરીકે વર્ક કરે છે. અહીં આપણે જાણીએ છીએ કે એનોડ કે જેની ઉપર કઈ પ્રક્રિયા થાય છે ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે અને કેથોડ કે જેની ઉપર કઈ પ્રક્રિયા થાય છે વિદ્યાર્થી મિત્રો રિડક્શન પ્રક્રિયા થાય છે. તો ઓક્સિડેશન પ્રક્રિયા થવાને કારણે ઇલેક્ટ્રોન શું કરે છે ગુમાવે છે. એટલા માટે અશુદ્ધ કોપરનું વજન શું થાય છે ઘટે છે. જ્યારે રિડક્શન પ્રક્રિયા થવાને કારણે ઇલેક્ટ્રોન મેળવે છે તેથી શુદ્ધ કોપરનું વજન શું થાય છે વધે છે. હવે જે ધાતુઓ કે જેની ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોતી નથી એ અશુદ્ધ કોપર એટલે કે એનોડના તળિયે શું થાય છે જમા થાય છે જેને આપણે એનોડિક મડ એટલે કે એનોડ પંખ તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે વાત કરી છે કે બીકર લેવામાં આવે છે કે જેની અંદર અહીંયા આપણે CuSO4 નું જલીય દ્રાવણ લીધું છે. એની અંદર બે અહીંયા આપણે સળિયા એટલે કે વિદ્યુત ધ્રુવ ડીપ કરેલા છે. એક અશુદ્ધ છે તો એક શુદ્ધ કોપરનો સળિયો છે. અશુદ્ધ કોપરનો સળિયો કે જે એનોડ તરીકે વર્ક કરે છે, શુદ્ધ કોપરનો સળિયો કે જે કેથોડ તરીકે વર્ક કરે છે. એનોડ કે જેની ઉપર ઓક્સિડેશન થાય છે અને કેથોડ કે જેની ઉપર રિડક્શન પ્રક્રિયા થાય છે. ઓક્સિડેશન પ્રક્રિયા થવાને કારણે એ ઇલેક્ટ્રોન લૂઝ એટલે કે ગુમાવે છે. એટલા માટે એનું વેટ જે છે વજન ડિક્રીઝ થાય છે. જ્યારે રિડક્શન પ્રક્રિયા થવાને કારણે ઇલેક્ટ્રોન ગેઇન કરે છે એટલે કે મેળવે છે. એટલા માટે એનું વેટ જે છે એ ઇન્ક્રીઝ થાય છે. હવે જે ધાતુઓ કે જેની ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોતી નથી એ અશુદ્ધ ધાતુના એટલે કે અશુદ્ધ કોપરના તળિયે એટલે કે એનોડના તળિયે જમા થાય છે જેને આપણે એનોડિક પંખ એટલે કે એનોડ મડ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એના માટે આપણે રિએક્શન લખીએ એનોડ અને કેથોડ તરીકેની. એનોડ તરીકે આપણને આપેલું છે અશુદ્ધ કોપર તો Cu that gives Cu2 2 ઇલેક્ટ્રોન. અહીં આપણે લખીએ આ એટલે કે ઇમ્પ્યોર છે, ઇમ્પ્યોર એટલે કે અશુદ્ધ છે અને કેથોડ તરીકે આપણે લખીએ Cu2 twice electron that gives Cu pure. તો Cu2 twice electron અહીં આપણે કટ કરીએ તો આપણને મળશે Cu impure that gives Cu pure. તો એ આપણે અશુદ્ધમાંથી આપણે શુદ્ધ ધાતુ એ આપણે મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો એ આપણે વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજો વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. કેટલાક એક્સ્ટ્રા અહીં આપણને આપેલી છે જે અહીં આપણે MCQ માટે આપણે યાદ રાખવું છે કે એલ્યુમિના જે છે એટલે કે Al2O3 છે કે એનું જો આપણે વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એ આપણને કેથોડ અને એનોડ ઉપર એ આપણને કઈ ધાતુઓ એ આપણને પ્રાપ્ત થાય છે. તો એ આપણે યાદ રાખવું છે MCQ માટે
કે એલ્યુમિના જે છે તો એલ્યુમિનાનું એ આપણે વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કેથોડ ઉપર એ આપણને એલ્યુમિનિયમ અને એનોડ ઉપર એ આપણને O2 અને CO2 વાયુ એ આપણને પ્રાપ્ત થાય છે. સેકન્ડ એ આપણે વાત કરીએ KHF2 નિર્જળ HF માં તો KHF2 નું જ્યારે આપણે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે કેથોડ ઉપર એ આપણને H2 વાયુ અને એનોડ ઉપર એ આપણને F2 વાયુ પ્રાપ્ત થાય છે. થર્ડ એ આપણે વાત કરીએ કે જ્યારે મંદ H2SO4 નું જ્યારે એ આપણે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે કેથોડ ઉપર એ આપણને H2 વાયુ અને એનોડ ઉપર એ આપણને O2 વાયુ પ્રાપ્ત થાય છે. જ્યારે સાંદ્ર H2SO4 નું જ્યારે આપણે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે કેથોડ ઉપર એ આપણને H2 વાયુ અને એનોડ ઉપર એ આપણને H2O8 2 આયન એ આપણને પ્રાપ્ત થાય છે. જલીય NaOH નું એ આપણે જો વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કેથોડ ઉપર એ આપણને H2 વાયુ અને એનોડ ઉપર એ આપણને O2 વાયુ પ્રાપ્ત થાય છે. અને પીગાળેલ એટલે કે પીગલિત NaOH નું જ્યારે આપણે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે કેથોડ ઉપર એ આપણને સોડિયમ ધાતુ અને એનોડ ઉપર એ આપણને ડાયોક્સિજન વાયુ એ આપણને પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો એ આપણે MCQ માટે એ આપણે કેટલી વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી એ આપણે નિપજો એ આપણે લખીએ છીએ જે MCQ માટે એ આપણે યાદ રાખવાની છે. અને લાસ્ટ ટોપિક એ આપણે વાત કરીએ કે વિદ્યુત વિભાજનનો ઉપયોગ શું છે. તો વિદ્યુત વિભાજનના ઉપયોગની અંદર એ આપણે ફર્સ્ટ પોઈન્ટ એ આપણે લખીએ કે સોડિયમ સિલ્વર એલ્યુમિનિયમ જેવી ધાતુઓના ઉત્પાદનમાં ઉપયોગી છે. સેકન્ડ પોઈન્ટ એ આપણે લખીએ કે NaOH KOH વગેરેના ઉત્પાદનમાં NaOH KOH વગેરેના ઉત્પાદનમાં વિદ્યુત વિભાજનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. થર્ડ આપણે વાત કરીએ કે ધાતુના શુદ્ધિકરણમાં કે ધાતુઓના શુદ્ધિકરણમાં અહીંયા આપણે વિદ્યુત વિભાજનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે અશુદ્ધમાંથી આપણે શુદ્ધ ધાતુ મેળવવા માટે પણ અહીંયા આપણે વિદ્યુત વિભાજનનો ઉપયોગ કરીએ છીએ. અને લાસ્ટ આપણે વાત કરીએ કે ધાતુઓ પર ઢોળ ચડાવવા માટે પણ અહીંયા આપણે વિદ્યુત વિભાજન પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ધાતુઓના ઢોળ ચડાવવા એટલે કે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટે પણ અહીંયા આપણે વિદ્યુત વિભાજનનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરની અંદર આપણે વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજો વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે અને વિદ્યુત વિભાજનના ઉપયોગ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. થેન્ક યુ.